તરફ ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં ગરમીનો પારો હાઈ। અમદાવાદ શહેરમાં માર્ચમાં મે મહિના જેવી આખરી ગરમીનો અનુભવ। અમદાવાદ શહેરમાં 41 ડિગ્રીને પાર પહોંચ્યું તાપમાન। માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પ્રકોપ વધતા લોકો પરેશાન। તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચતા રસ્તા બન્યા સુમસામ। રાજ્યમાં આગામી 5 દિવસ અપાઈ છે હીટવેવની આગાહી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, જે મે જૂનમાં ગરમી જે હાઈ એલર્ટ જે આપવામાં આવે છે એ હીટવેવની આગાહી અત્યારે માર્ચમાં આપવામાં આવી છે, શું વધુ વિગતો દીપક? બિલકુલ જે પ્રકારે મે મહિનામાં ગરમી પડતી હોય છે તે ગરમી માર્ચના શરૂઆતમાં જોવા મળી રહી છે, એટલે કે ક્યાંક હીટવેવની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। અને આજે અમદાવાદની વાત કરવામાં આવે તો તાપમાન જે છે તે 41 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે। અને અત્યારે હાલ હું અમદાવાદના રોડ રસ્તા જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે ગરમીના કારણે લોકો જે છે તેઓ અવર જવર ઓછી કરી રહ્યા છે। હાલ જે ગરમીનો પ્રકોપ જે છે તે 41 ડિગ્રી પર પહોંચી ચૂક્યો છે અને અમદાવાદ શહેરની અંદર યલો એલર્ટ કરવામાં આવ્યું છે, એટલે કે આગામી 5 દિવસ સુધી હજુ હીટવેવની આગાહી કરવામાં આવી છે। અને આ હીટવેવને કારણે લોકોએ સાવચેત રહેવું પડશે। અને હજુ તો માર્ચ મહિનાની આ ગરમીની શરૂઆત છે અને તેમાં જ 41 ડિગ્રીએ જે ગરમીનો પારો છે તે પહોંચી ચૂક્યો છે। અને આ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી જતા હવે લોકો જે છે તેઓ ઠંડા પીણાના સહારે પહોંચ્યા છે। અને હું બીજી તરફના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અમદાવાદીઓ અને જે નાગરિકો છે તેઓ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને અત્યારે હાલ તેમના દ્વારા આ ગરમીની અંદર જે ઠંડા પીણા છે તે પીવામાં આવી રહ્યા છે। શું કહેશો, મે મહિનામાં જે ગરમી પડવી જોઈએ અત્યારથી પડી રહી છે, કેવી પરેશાની ને અત્યારે પછી ઠંડા પીણાનો સહારો લેવો પડે? હા, બહુ જ ગરમી પડી છે, ઠંડા પીણાથી ઘણી રાહત મળે છે, એટલે પાણીની જગ્યાએ શેરડીનો રસ સારો। મે મહિનામાં જે ગરમી પડતી હોય છે તે અત્યારે પડી છે, કેવી હેરાનગતિ થાય, કારણ કે બપોરે નીકળવું લોકોએ ખૂબ જ મુશ્કેલી ભર્યું પડે। આ તો કામ ધંધો છે એટલે જવું પડે છે, બાકી ઘરમાં આપણે આરામ કરવાની ઈચ્છા થાય છે આ ગરમીમાં તો ખરેખર। અત્યારે સ્પેશિયલ શેરડીનો રસ પીવા ઘરેથી બહાર નીકળ્યા છે। તો જે દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદની અંદર લોકો કામ વગર બહાર નથી નીકળતા। અને બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે જે મે મહિના જૂન મહિનાની અંદર જે શેરડીના શરબત વેચાતા હોય છે તે અત્યારથી વેચાવા લાગ્યા છે, કારણ કે ગરમીનો પારો જે છે તે 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી હજુ પણ જે ગરમી છે તે વધશે। આગામી 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજુ પણ જે ગરમીનો પારો છે તે 42 થી 43 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે શરૂઆતમાં ગરમી પડી રહી છે લોકોને દજાડી રહી છે, અને આ ગરમીની અંદર હવે લોકોએ આગામી મે અને જૂન સુધી જે ગરમી છે તે સહન કરવી પડશે, એટલે કે લગભગ 45 ડિગ્રીને પાર જાય તો પણ નવાઈ નથી, કારણ કે અમદાવાદની અંદર અત્યારે હાલ 41.5 ડિગ્રી જે તાપમાન છે તે નોંધાઈ ચૂક્યું છે। એટલે કે આ જે ગરમી છે તે મે મહિનામાં પડતી હોય છે ખાસ કરીને, પરંતુ આ વખતે ગરમી જે છે તે શરૂઆતની અંદર જ તેનો તાપ બતાવી રહી છે અને આ તાપની અંદર અત્યારે હાલ અમદાવાદીઓ જે છે તે શેકાઈ રહ્યા છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બતાવી। તો આ તરફ વડોદરા શહેરમાં